નો એક્સપ્લોઇટેશન પ્લીઝ. મારે કોઈને લૂંટવા નથી, મારે કોઈનું શોષણ નથી કરવું. એક નિયમ જો સમાજ લઈ લે તો આ પૃથ્વી ઉપર સ્વર્ગ આજે જ શરૂ થઈ જાય. શરૂઆત ઘરથી થાય છે ને. મા બાપ શરૂ કરે છે બાળકનું શોષણ. પહેલી મિનિટ ખાઈ લે, સુઈ જા, રમવાનું નથી, સ્કૂલે જા, લેસન કરી લે. અરે એને આ બધું નથી કરવું. તમે શરૂઆત અહીંથી જ કરી, અહીંથી જ અસંતોષ શરૂ થયો. એક, સ્કૂલમાં ગયો, શિક્ષકો અને સ્કૂલોએ આ કર્યું, આ કર, આ ના કર, નહીં કરે તો આ સજા. બીજાએ શોષણ શરૂ કર્યું. હવે તમે એને નોકરી અપાઈ તો માલિકો અને નોકરી આપનાર, ધંધો કરનારા હવે શોષણ શરૂ કરશે. હવે તમે લગ્ન અપાયો તો હવે એનું શોષણ થશે. એની પત્ની, એના બાળકો, એના સગાઓ એનું શોષણ કરશે. ચલો, આ તો ઘરની વાત છે. હજી દોસ્તોને અને પડોશીઓને તો ઉમેરતો નથી. આ બધા રાહ જોઈને બેઠા છે ક્યારે હાથમાં આવો. એકબીજાને લૂંટવાની હરીફાઈ ચાલી. પણ બધા એવું નક્કી કરે, મા બાપ સંતાનોનું, ભાઈ બહેનો એકબીજાનું, પતિ પત્નીનું ને પતિ પત્નીનું, અને બધા ભેગા થઈને સંતાનો. કોઈએ કોઈને દુઃખી કરવા નથી, કોઈએ કોઈનું શોષણ કરવું નથી, કોઈને લૂંટવા નથી. દરેકની જિંદગીને જીવવા દેવી. આવું નક્કી કરે તો કુટુંબમાં રામ રાજ્ય નહીં, સ્વર્ગનું રાજ્ય આવી જાય. નહીં, આવું નહીં થાય, આવું નહીં થાય. દૂધ વાવ સવારથી જ દૂધમાં પાણી ફેરવીને આપશે. કરિયાણા વાળો બધા કરિયાણામાં ભેળસેળ કરીને જ આપશે. તે સિવાય નફો કેવી રીતે થશે? શાક વાળો શાકમાં બેઈમાની કરશે, વજનમાં ઓછું આપશે ને થોડું સડેલું બી આપશે. શિક્ષક ભણાવશે ત્યારે બેઈમાની કરશે તો ટ્યુશન કરીને પૈસા કમાશે. સ્કૂલો બેઈમાની કરી અને ફીઓ લઈ અને તમને જાત જાત રીતે લૂંટશે. રિક્ષા, બસ, વાહનો વાળા લૂંટશે. તમારી પાસે વાહન છે તો પેટ્રોલ પંપ વાળા લૂંટશે. ડોક્ટર પાસે ગયા, તૈયાર જ છે, ધાર કાઢેલી, તલવારો રેડી છે. બજારમાં કશું ખરીદવા ગયા તો કોઈ પણ વસ્તુમાં વેપારીઓ લૂંટવા તૈયાર જ છે. વકીલ પાસે ગયા, વકીલ તૈયાર છે. અચ્છા, આ બધાથી કદાચ બચી ગયા તો સરકાર તૈયાર છે. લાવો મ્યુનિસિપલ ટેક્સ, લાવો ઇલેક્ટ્રિક બિલ, લાવો ટેક્સ, ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સ, વેલ્થ ટેક્સ, તો સરકાર તૈયાર. આ બધા કદાચ આ બધામાં એક ઉમેરું, દરેક જણ એવું કે છે કે અમારે ભાવ વધારવા છે તો મોંઘવારી તૈયાર છે. બધા જ ગળું દબાઈ દેવા તૈયાર છે. You are not free for a second. તમને શ્વાસ નથી લેવા દેવો. એ ઘરમાં કે બહાર, એ નોકરીમાં કે ધંધામાં. હવે તમે વિચાર કરો કે દરેક માણસમાં ઈમાનદારી રામની કક્ષાની આવી જાય તો. એક સામાન્ય માણસ એમ કહ્યું સીતા માટે, અને રામે કીધું કે જાઓ જંગલમાં, મારી પ્રજા મહત્વની છે. જે સીતાને મેળવવા એ રાવણ જેવાની જોડે દુશ્મની કરે. વાહન નહોતા, 3-4 હજાર કિલોમીટર ચાલીને માણસ ગયો ને લડ્યો ને પત્નીને લઈ આવ્યો. અને પ્રજા માટે એ પોતાની પત્નીને જંગલમાં મોકલે છે. અને ત્યારે સીતા પ્રેગ્નન્ટ હતી, 2 બાળકોની માતા સાબિત થઈ. આ છે સરકાર, આ છે રાજ્ય. આ ઈમાનદારી છે રાજાઓમાં કે પ્રજામાં?
છે આપણી પાસે? જો આ સ્વભાવ આપણા લોકોમાં આવી જાય, દરેક જણ એવું નક્કી કરે કે મારી આમ તો બહુ મોટી વાતો કરે છે, યાત્રાઓ કરે છે, પૂજા કરે છે, કથાઓ સાંભળે છે, કથાઓ મોઢે બોલે છે, ધાર્મિક છો, તો એક નિયમ ના લઈ શકો કે હું કોઈને લૂંટીશ નહીં, હું કોઈનું શોષણ નહીં કરું. આ નિયમ ના લઈ શકાય સાહેબ. એક વાર તો નિયમ કરો. ડોક્ટર એવું કર્યું, હું સેવા કરવા બેઠો છું. મારી જિંદગીનું ધ્યેય છે વધુની લોકોની તબિયત સારી થાય, એ મારું ધ્યેય છે. મારે લૂંટવા નથી. વકીલ એવું નક્કી કરે મારે સત્યને સાથ આપવો છે. સરકાર એવું નક્કી કરે કે મારે ઓછામાં ઓછા વેરા લોકો પાસે લેવા છે. શિક્ષકો એવું નક્કી કરે કે મને મળે ના મળે, વિદ્યાર્થી શ્રેષ્ઠ થવો જોઈએ. દરેક જણ શોષણ કરવાનું છોડી દે. હું વિચારું છું, સિમ્પલ છે, હું નહીં કરું, અને આવું બધા વિચારે. સાહેબ, તમારે મૃત્યુ પછી સ્વર્ગ નથી ભોગવવાનું, સ્વર્ગ અહીંયા જ તમારા માટે થઈ ગયું છે. ખાલી એક જ નિયમ લો, I will not exploit anybody.